શહેર અને ગ્રામ્યમાં ભૂકંપના 9 આંચકા અનુભવાયા। સતત ભૂકંપના આંચકા આવતા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં ભૂકંપના 9 જેટલા આંચકા અનુભવાઈ ચૂક્યા છે। બાળકોમાં ડર ન ફેલાય તે માટે તંત્રએ શાળામાં રજા જાહેર કરી। અમને ડીઓ સાહેબનો એવો મેસેજ પ્રાપ્ત થયો છે કે સ્થાનિક કક્ષાએથી બાળકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવો। એટલે આજે મારી સ્કૂલની વાત કરું તો 3 માળનું બિલ્ડિંગ છે, બાળકોમાં ડર ન પેસે એટલે આજના દિવસે અમે શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને આખા જેતપુરની એમએસબીની જેટલી 14 સ્કૂલો છે બધી સ્કૂલોમાં આજે અમે આચાર્યને સૂચના આપેલી છે કે સ્થાનિક કક્ષાએથી નિર્ણય લઈને રજા રાખવી। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, તેને કારણે થઈ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ અને જે શિક્ષણ સંસ્થાનો છે તેમના દ્વારા બાળકોને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। હા, હું સવારે સૂતો હતો ત્યારે ભૂકંપ જેવું આંચકા બારણા ખખડાવા લાગ્યા હતા। અત્યારે શું થયું? અત્યારે રજા આપી છે? અત્યારે અમારા ટીચરે કીધું કે આજે ભૂકંપ આવ્યો હતો તમારા ઘરે, એટલે આજે તમને સ્કૂલમાંથી રજા આપવામાં આવશે। અત્યારે શું રજા આપી છે? હા, શું કામ? કેમ કે આજ ભૂકંપ આવ્યો હતો ને, સવારના કુલ 5 ભૂકંપ આવ્યા હતા, એક 6:20 આવ્યો હતો। અને ભૂકંપ આવ્યો હતો? હા, અને હું સવારના પોરમાં 8:37 સૂતો હતો ને ત્યારે અચાનક નો ભૂકંપ આવ્યો ને તો હું જાગ્યો ને જોયું ને તો કઈક મને ઝટકા જેવું લાગ્યું ને તો હું બારે ગયો ને તો એક બેન નીચે હતા। મેં પૂછ્યું, મારા ફઈ જ હતા, તો મેં પૂછ્યું કઈ તમને અનુભવાણો ભૂકંપ ના? તો ઈ કે હા। વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ।